ઓલપાડમાં વકીલે યુવકના ગળે છરી મૂકી કરી લૂંટ, દારૂના વેચાણનો વાયરલ વિડીયો ડિલીટ કરવા વકીલે યુવક પાસે 10,000 પડાવ્યા, 2 પકડાયા. ગુજરાત અસ્મિતા સોશિયલ મીડિયા પેજ પર ઓલપાડમાં દારૂના વેચાણનો એક વિડીયો વાયરલ થતા બદનામીના ડરે યુવકે ગુજરાત અસ્મિતાના તંત્રી સચિન પટેલ, વકીલ અને બાર કાઉન્સિલ મેમ્બરનો સંપર્ક કરી વિડીયો ખોટો હોવાનું જણાવી ડિલીટ કરવા કહ્યું હતું. જેના બદલે સચિન પોલીસે 10,000ની માંગણી કરી હતી. યુવક મળવા જતા સચિન પટેલ, સુભાષ પટેલ, યજ્ઞેશ પટેલે યુવકને ગળે છરી મૂકી 10,000 લૂંટી 5,000ની માંગણી કરી હતી. યુવકની ફરિયાદ પર ઓલપાડ પોલીસે યજ્ઞેશ પટેલ ભટલાઈ અને સુભાષ પટેલ રહે મોરા ભાગળ તેની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી સચિન પટેલ, જેની સામે અગાઉ પણ સુરત શહેરમાં ખંડણીના ગુના નોંધાઈ ચૂક્યા છે, તે હાલ પોલીસ પકડથી દૂર છે. વિડીયોમાં પોલીસ પર 50 લાખના વહીવટના આક્ષેપ. વાયરલ વિડીયોમાં માત્ર યુવકને જ નહીં પણ ઓલપાડ પોલીસને પણ નિશાન બનાવાઈ હતી. વિડીયોની કેપ્શનમાં ઓલપાડ પોલીસ મહિને 50 લાખનો વહીવટ કરતી હોવાનો આક્ષેપ કરાયો છે.